આજે તો રવૈયાનું શાક ને બાજરાનો રોટલો। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે રવૈયા બનાવવાના છે રીંગણાના। તો ચાલો પહેલા આપણે તોડી લઈએ રીંગણા નાના નાના અને મસ્ત એવા। તો ચાલો, તો એના માટે આપણે મસ્ત મજાના ખેતરમાંથી નાના નાના રીંગણા તોડવા પડશે, એટલે કે નાના હશે એટલા સારા। અને પછી ધોઈ લેવાના છે રીંગણાને સારી રીતે, એકદમ બધો કચરો નીકળી જાય। અને પછી બધો મસાલો એડ કરવાનો છે, મરચું, મીઠું, ગરમ મસાલો તથા ઓલ મટીરિયલ મસાલો હોય તેને એડ કરવાના છે। પછી એડ કરીને અંદર ચીરવાના છે, જોઈ શકો છો આવી રીતે ચાર બાજુથી। પછી એનામાં મસાલો ભરવાનો છે આવી રીતે, જે તમે બધો મિક્સ કરેલો છે। આપણા બધા રીંગણા તૈયાર છે મસાલો ભરેલા। પછી તેલ ગરમ થઈ ગયું છે, એનામાં નાખશું થોડીક રહી ગરમ થઈ જાય પછી નાખી દેવાનું છે અંદર લસણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે નાખીશું એનામાં રીંગણા। તો રીંગણા એડ કરી દેવાના છે, તો તમે જોતા રહેજો। પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જ્યાં સુધી તેલ ના અંદર જાય ત્યાં સુધી। પછી મિક્સ થઈ ગયા પછી જે મસાલો વધેલો છે તેને અંદર એડ કરી દેવાનો છે, જેથી કરીને તમારે મસાલો ક્યાં નાખવો ના પડે। તો પછી થોડીક વાર એને પાછા જોશું 5 મિનિટે, ત્યારે જોઈ શકો છો આપણા રીંગણા કેવા છે। અને પછી હવે પાછા જોઈ લઈએ, અરે વાહ, ક્યાં મોઢામાં પાણી આવી ગયું ભાઈ। તો આપણો તો રીંગણાનું શાક ને બાજરાનો રોટલો ને છાશ ને ભૂંગળા, શું મોજ પડી જાય દોસ્તો। તો લાઈક શેર કરતા જજો મિત્રો।